કર્મચારીઓને લઈ જતી બસમાં આગ લાગી, જીટીપીસીએલના કર્મચારીઓનો આબાદ બચાવ। ભરૂચમાં દહેજ તરફ જતી જીટીપીસીએલના કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી। ઈકરા સ્કૂલ નજીક બસમાંથી ધુમાડો નીકળતા ડ્રાઈવરે તરત જ બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી। ડ્રાઈવરની સૂઝબૂછથી તમામ કર્મચારીઓને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જોકે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી। ભરૂચ દહેજ રોડ પર મનુબર ચોકડી પાસે ખાનગી કંપનીની લક્ઝરી બસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો। આગને કારણે બસ માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે। સમયસર કર્મચારીઓને બચાવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી। રિપોર્ટર અવીસ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ।